ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એમસીક્યુ રિલેટેડ ચર્ચા કર્યા બાદ લેક્ચરમાં હવે આગળ વધીએ. હવે જો આ બધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે લાસ્ટ ટાઈમ ડેરિવેશન કર્યા હતા આ બધાય, તો એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ ટેક્સ્ટ બુકમાં નથી, આ કોઈ ડેરિવેશન ટેક્સ્ટ બુકમાં નથી. આ તમારે જાતે યાદ રાખવા પડશે એમસીક્યુ માટે, જે લોકો નીટ JEEની તૈયારી કરે છે એ માટે. હવે આ પણ એમસીક્યુ માટે યાદ રાખજો કે ન્યુક્લિયસની ઘનતા અચળ હોય છે અને ઘનતા ન્યુક્લિયસની બહાર ઘટીને કેવી થઈ જાય છે? શૂન્ય. તો એ પણ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સમય વગાડ્યા વગર આ જે ચર્ચા આપણે થઈ ગઈ 0.8 ફર્મીમીટર માટે મેક્સિમમ લાગે છે, પછી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઘટતું જાય છે. ચલો હવે 7મો ક્વેશ્ચન આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ચાલો, રેડિયો એક્ટિવિટી એટલે શું અને ક્ષય નિયતાંક કોને કહેવાય? તો રેડિયો એક્ટિવિટીની ડેફિનેશન જોઈએ આપણે અને પછી ક્ષય નિયતાંક ભણીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો એક્ટિવિટી, રેડિયો એક્ટિવિટી એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો, રેડિયો એટલે આપણે ઓલા સંદર્ભમાં યાદ નથી રાખવાનું, પેલા જે રેડિયો વેવ હતા એના સંદર્ભમાં રેડિયો યાદ નથી રાખવાનું. આ મેડમ ક્યુરી નામના જે સાયન્ટિસ્ટ હતા એમના દ્વારા જે વિકસાવવામાં આવેલું છે ન્યુક્લિયર ફિઝિક્સ. તો આ એને જે આ એક્ટિવિટી છે એનું નામ આપેલું છે રેડિયો એક્ટિવિટી. અને ક્ષય નિયતાંક એટલે કે ડીકે કોન્સ્ટન્ટ, ઇંગ્લિશમાં એને ડીકે કોન્સ્ટન્ટ કહેવાય. તો ડીકે, ક્ષય એટલે થાય ઘટવું. વિદ્યાર્થી મિત્રો, ક્ષયનો મિનિંગ એવો થશે કે કોઈ પણ ન્યુક્લિયસ છે એની જે સાઇઝ છે, એનું જે દળ છે, એના દળમાં સતત ઘટાડો થાય, ઘટાડો દર્શાવે. ક્ષયનો મિનિંગ એવો થાય છે કે ઘટવું, એવું દર્શાવે છે. હવે રેડિયો એક્ટિવિટી નમૂનામાં જ્યારે એટલે રેડિયો એક્ટિવિટી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે રેડિયો એક્ટિવિટી એટલે એવી વસ્તુ થશે વિદ્યાર્થી મિત્રો કે જે અસ્થાયી ન્યુક્લિયસ છે, તો એ અસ્થાયી ન્યુક્લિયસ જે છે એ કુદરતી રીતે પણ હોય છે અને કૃત્રિમ રીતે પણ હોય છે. તો કૃત્રિમ રીતે આપણે કોઈ પણ ન્યુક્લિયસ છે એના ઉપર મારો ચલાવીને તમે એને અસ્થાયી કરો છો, અને કુદરતી રીતે જે છે એ આવર્ત કોષ્ટકની અંદર તમે જાઓ 83 થી ઉપર જાઓ એટલે 82 ઉપર લગભગ પીબી આવે છે અને 83 ઉપર બિસ્મથ આવે છે, 83 નંબર ઉપર. તો 83 બિસ્મથથી આગળ તમે જતા જાઓ તો એ બધા અસ્થાયી ન્યુક્લિયસ છે વિદ્યાર્થી મિત્રો. તો કોઈ પણ અસ્થાયી ન્યુક્લિયસ છે એ સ્થાયી થવા માટે, સાંભળજો, અસ્થાયી ન્યુક્લિયસ છે એ સ્થાયી થવા માટે પોતાનામાંથી અમુક પ્રકારના તરંગો અને અમુક પ્રકારના કણોનું ઉત્સર્જન કરે છે. તો જે ઉત્સર્જન કરવાની જે ઘટના છે એને રેડિયો એક્ટિવિટી કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે તમને થોડું ઘણું સમજાણું હશે કે કોઈ પણ અસ્થાયી ન્યુક્લિયસ હોય એનું નામ જ છે અનસ્ટેબલ ન્યુક્લિયસ. તો અનસ્ટેબલ ન્યુક્લિયસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે એવા ન્યુક્લિયસ કે જેમાં પ્રોટોનની સંખ્યા ખૂબ જ વધારે છે અને સાથોસાથ ન્યુટ્રોનની સંખ્યા ખૂબ જ વધશે. કારણ કે પ્રોટોનની સંખ્યા વધી તો ન્યુક્લિયસની અંદર, ન્યુક્લિયોનની અંદર ન્યુટ્રોનની સંખ્યા એની સામે એના કરતાં 2.5 ગણી જેટલી વધે છે. જ્યારે તમે 20 નંબરથી ઉપર આવો ત્યારે લગભગ ધીરે ધીરે ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય છે, એટલા માટે કે ન્યુક્લિયસને સ્થાયી કરવા માટે. પણ પછી એવું થાય છે કે વધારે પડતું અસ્થાયી ન્યુક્લિયસ સ્થાયી થવાના પ્રયત્ન કરવા માટે એનામાંથી એ જે ન્યુક્લિયસ છે એમાંથી અમુક પ્રકારના કણો અથવા તો તરંગોનું ઉત્સર્જન કરે છે.
તમને એક એક્ઝામ્પલ આપું કે જેથી કરીને તમને થોડો વધારે ખ્યાલ આવે. સપોઝ કે આ અહીંયા જગ્યા છે. સપોઝ કે આ સમજાવું તમને 92 યુરેનિયમ 238. હવે જો અહીંયા પ્રોટોનની સંખ્યા છે 92 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે તો કે 238 માઇનસ 92, તો લગભગ 2.5 ગણા, એટલે ન્યુટ્રોન છે એ 2.5 ગણા છે વધારે છે, 2.5 ગણા, 2.5 ગણા વધારે છે, અથવા તો ડબલ જેટલા છે. તો આ દરમિયાન શું થશે કે ભાઈ એ 92 યુરેનિયમનું ન્યુક્લિયસ છે એમાંથી સતત ને સતત જે છે એ ઇલેક્ટ્રોન છે, ગામા રેસ છે, ફોટોન છે, આલ્ફા કણ છે, એ સતત એનામાં ન્યુક્લિયસમાંથી ઉત્સર્જાતા હોય છે, એ ન્યુક્લિયસમાંથી બહાર નીકળતા હોય છે. તો જે કુદરતી રીતે પ્રક્રિયા થાય છે, કુદરતી રીતે બહાર નીકળતા હોય છે, તો એને નેચરલ રેડિયો એક્ટિવિટી કહેવાય છે. નેચરલ રેડિયો એક્ટિવિટી કહેવાય છે કે જે એ કુદરતી રીતે નીકળે છે. અને અમુક જે આપણે કહીએ છીએ, જેમ કે આપણે એટમ ચેપ્ટરની અંદર જ જોયું હતું કે મેં ત્યારે તમને કીધું હતું, હું ન્યુક્લિયસમાં તમને વધારે સમજાવીશ. આપણે એટમ ચેપ્ટરમાં જોયું હતું કે 83 બિસ્મથ 214, આના ઉપર તમે જે છે એ આલ્ફા આને સ્ટ્રાઇક કરો છો તો આનામાંથી કયા કણ ઉત્સર્જાય છે? આલ્ફા કણ ઉત્સર્જાય છે. અને આલ્ફા કણ 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જીથી બહાર નીકળતા હોય છે. આપણે એક્ઝામ્પલમાં તમને મેં આપેલું હતું. તો આ કૃત્રિમ રીતે જે છે એ તમે એક્સાઇટ કરો છો. તો આમાં બે રીતે થશે, કૃત્રિમ રીતે અને કુદરતી રીતે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો આપણું મેઇન કામ હવે ચાલુ કરવાનું છે. અત્યાર સુધી આપણે બે ટોપિક છે એ ક્લિયર કર્યા, બે કન્સેપ્ટ, કે ક્ષય એટલે શું? ક્ષય એટલે ઘટવું, કે જે ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા છે અથવા તો બીજા કોઈ કણો છે તો એ કણોમાં ઘટાડો થાય છે, એ નીકળતા જાય છે, ઉત્સર્જાય છે. એ શા માટે ઉત્સર્જાય છે એનું કારણ પણ મેં તમને આપ્યું. એ અસ્થાયી ન્યુક્લિયસ છે અને એ સ્થાયી થવા માટે ઉત્સર્જન કરે છે. ચાલો તો હવે આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ, એને સ્ટાર્ટ કરીએ. ચાલો હવે આપણે ડેફિનેશન હવે જોશું કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એટલે કોઈ એક સેમ્પલ લીધેલું છે કે જે રેડિયો એક્ટિવ છે. હવે એ કુદરતી હોય કે કૃત્રિમ કોઈ પણ, હવે તમને ખ્યાલ આવી ગયો છે કે શું છે રેડિયો એક્ટિવિટી એટલે. તો કોઈ એક રેડિયો એક્ટિવિટી પાર્ટિકલ લીધેલો છે, સપોઝ કે 92 યુરેનિયમ 238 અથવા તો 234, એના આઇસોટોપ્સ વધારે છે, એટલે આપણે એવું લઈએ કે 92 યુરેનિયમ 238. હવે એ ન્યુક્લિયસ છે, એ પરમાણુ એક મેં એક્ઝામ્પલ તરીકે લીધો છે, ટાર્ગેટ તરીકે. હવે એમાંથી t બરાબર 0 સમયે, કે જ્યારે સમય 0 છે, t બરાબર 0 ટાઈમ છે, તો t બરાબર 0 સમયે એની સંખ્યા છે એ મહત્તમ છે. સપોઝ કે કોઈ પણ ઉત્સર્જાયેલા જે કણો છે એ 0 છે, કોઈ પણ ઉત્સર્જાતા કણો છે નહીં, t બરાબર 0 સમય માટે. તો આ પહેલી અવસ્થા થઈ. હવે બીજી અવસ્થા આપણે કઈ લેવાની છે વિદ્યાર્થી મિત્રો? તો બીજી અવસ્થા આપણે એ લેવાની છે કે જ્યારે t બરાબર 0 સમયથી, આ પ્રેક્ટિકલ જ સમજો વિદ્યાર્થી મિત્રો, તો જ રેડિયો એક્ટિવિટીની ડેફિનેશન ખબર પડશે. કોઈ રેડિયો એક્ટિવિટી નમૂનામાં જ્યારે t બરાબર 0 સમયથી, અંડરલાઈન કરતો જાઓ તમને, ચાલો, t બરાબર 0 સમયથી t બરાબર t સમયમાં, t બરાબર 0 સમયથી t બરાબર t સમય જેટલા સમયે અવિભંજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા, એટલે બચેલા ન્યુક્લિયસની સંખ્યા n છે. બચેલા ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? n. તો હવે t બરાબરથી t જેટલા સમયની અંદર અમુક ઉત્સર્જન થઈ ગયું હશે, એનું અમુક બહાર નીકળી ગયા છે. તો ડેલ્ટા t સમયગાળામાં ડેલ્ટા n ન્યુક્લિયસનું વિભંજન થાય છે. વિભંજન એટલે શું થાય?
તો કે એનામાંથી જે તત્વો છે, જે પાર્ટિકલ છે, એ બહાર ઉત્સર્જાઈને બહાર નીકળે છે, એટલે વિભંજન થાય છે. અવિભંજિત એટલે બચેલા અને વિભંજન એટલે બહાર નીકળેલા. તો ડેલ્ટા એન જેટલા છે એ બહાર નીકળી ગયા છે અને એન જેટલા બચેલા છે. તો હવે એક્ટિવિટીની ડેફિનેશન લઈએ કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને આર એક્ટિવિટી કહે છે. વિભંજન દર પર એક્ટિવિટી. એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજન દર પર એક્ટિવિટી એટલે કે આર કહેવામાં આવે છે. આ વિભંજન છે અને આ એકમ સમય. તો એકમ સમયમાં વિભંજન થતા ન્યુક્લિયસની સંખ્યા, તો આર બરાબર ડેલ્ટા એન ના છેદમાં ડીટી થશે. તો કોઈ એક બીજું એક્ઝામ્પલ સમજો. આ કોઈ ન્યુક્લિયસ છે, તો આ ન્યુક્લિયસની અંદર પહેલા છે એ એન જેટલા હતા, પછી ટી બરાબર 0 સમય આટલા હતા, પછી ટી બરાબર ડેલ્ટા ટી સમય બાદ આમાંથી N0 જેટલા ન્યુક્લિયસ છે એ વિભંજન થઈ ગયા, બહાર નીકળી ગયા ડેલ્ટા એન જેટલા. તો આટલા વિભંજન થઈને બહાર નીકળ્યા. તો હવે કેટલા બચ્યા હશે? તો કે એન જેટલા. ચલો, બચેલા ન્યુક્લિયસની સંખ્યા એન, વિભંજનના ન્યુક્લિયસની સંખ્યા N0. તો આ બેનો તફાવત શું થશે? ડેલ્ટા એન. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો આ રીતે. તો ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા એન ન્યુક્લિયસનું વિભંજન થાય છે અને એકમ સમયમાં વિભજન પામતા ન્યુક્લિયસોની સંખ્યાને વિભંજન દર પર એક્ટિવિટી આર કહેવામાં આવે છે. તો વિભંજન દર વિભંજન દર અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. આ યાદ રાખો. વિભંજન દર અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. આ યાદ રાખો, સમપ્રમાણ. તો આર પ્રોપોર્શનલ ટુ એન. તો આ એક દર છે. આર બરાબર ડેલ્ટા એન ના છેદમાં ડેલ્ટા ટી. આર પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા એન ના છેદમાં ડેલ્ટા ટી. તો એ બે સમપ્રમાણમાં હોય છે. એકમ સમયમાં વિભંજિત થતા ન્યુક્લિયસની સંખ્યા, એને આપણે એક્ટિવિટી કીધું છે અને એનો સંબંધ આ રીતે મેં દર્શાવેલો છે, આર પ્રોપોર્શનલ ટુ એન. તો એ બંને વચ્ચેનો સંબંધ છે એ સપ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો પ્રોપોર્શનાલિટી હટાવીશ વિદ્યાર્થી મિત્રો. જો નીચે લખેલું છે પ્રોપોર્શનાલિટી આપણે હટાવી, ત્યાં આવી ગયું આર ઇક્વલ ટુ માઇનસ લેમડા એન. આર ઇક્વલ ટુ શું આવી ગયું? માઇનસ લેમડા એન. હવે જે લેમડા છે એ અચળાંક છે વિદ્યાર્થી મિત્રો. લેમડા છે એ અચળાંક છે અને લેમડાને ક્ષય નિયતાંક કહે છે. એ અચળાંકનું નામ છે ક્ષય નિયતાંક. એક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આર ઇક્વલ ટુ માઇનસ લેમડા એન. લેમડા છે એ ક્યાંથી આવ્યો? તો કે જ્યાં આરે આપણે પ્રોપોર્શનાલિટી હટાવી, જો આ પ્રોપોર્શનાલિટી હટાવશું તો ત્યાં આવશે લેમડા. અને માઇનસ છે એ ઋણ નિશાની જે છે એ ઘટાડો દર્શાવે છે. ઘટાડો એ દર્શાવે છે કે કોઈ ન્યુક્લિયસ છે એની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યામાં થતો ઘટાડો, અથવા તો એમાંથી જે કણ ઉત્સર્જાય છે, આલ્ફા, બીટા અને ગામા, આ 3 પ્રકારના કણોનું ઉત્સર્જન થતું હોય છે, તો એની મૂળ અવસ્થા કરતાં એનામાં ઘટાડો દર્શાવે છે. તો આ માઇનસ છે, માઇનસ નેગેટિવ સાઇન છે, એ ઘટાડો દર્શાવે છે.
ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો લેમડા છે એ ક્ષય નિયતાંક છે. ક્ષય એટલે ઘટવું, કે જે એનું દળ છે એના દળમાં ઘટાડો થાય છે. અને લેમડાનો એકમ છે સેકન્ડ ઇનવર્સ. લેમડાનો એકમ છે સેકન્ડ ઇનવર્સ. હવે લેમડાનું મૂલ્ય અલગ અલગ ન્યુક્લિયસ માટે અલગ અલગ હોય છે, એ એક યાદ રાખજો. લેમડાનું મૂલ્ય, લેમડા અચળાંક છે પણ બધા ન્યુક્લિયસ માટે સમાન નથી. જુદા જુદા ન્યુક્લિયસ માટે લેમડા છે એ બદલાય છે, પણ બધા ન્યુક્લિયસ માટે એ ફિક્સ હશે. જેમ કે હિલિયમનું ન્યુક્લિયસ હશે તો એનો લેમડા ફિક્સ હશે. પછી સોડિયમ છે તો એના કોઈ પણ સોડિયમ માટે લેમડા છે એ અચળ હશે. એ રીતે અચળ છે. લેમડા અચળ છે પણ કોઈ દ્રવ્ય માટે, કોઈ પણ પરમાણુ માટે. ચલો સમજાય છે. અને લેમડાનું મૂલ્ય વધારે તો એ અલ્પજીવી કહેવાય, કે એ ન્યુક્લિયસ છે એ અલ્પજીવી કહેવાય, એટલે ઓછું જીવે. ઓછી સમયની અંદર બધા કણો ઉત્સર્જન થઈ જતા હોય. જો લેમડાનું મૂલ્ય વધારે હોય તો ઓછા સમયની અંદર બધાનું ઉત્સર્જન થઈ જાય છે. અને લેમડાનું મૂલ્ય ઓછું હોય વિદ્યાર્થી મિત્રો, જો લેમડાનું મૂલ્ય ઓછું હોય તો એ દીર્ઘજીવી કહેવાય છે. લેમડાનું મૂલ્ય ઓછું તો એ દીર્ઘજીવી કહેવાય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. હવે એક બે એમસીક્યુની ચર્ચા કરવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો. MCQ 2 શું કીધું છે તો કે રેડિયો એક્ટિવની શોધ 1896માં બેકવેલર નામના સાયન્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલી હતી. આ આકસ્મિક શોધ હતી, એટલે એનો પહેલો એકમ છે એ બેકવેલર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બેકવેલર પણ રેડિયો એક્ટિવનો એકમ છે. ચલો પછી બીજો એકમ જે છે એ શું છે, વિભંજન પર સેકન્ડ એક્ટિવિટી, એટલે આરનો એકમ. આ બધા આરના એકમ છે. આરનો એકમ વિભંજન પ્રતિ સેકન્ડ છે. બેકવેરલ છે BQ એટલે. અને ક્યુરી પણ એનો એકમ છે. તો અહીંયા જો લખેલું છે 1 ક્યુરી ને બેકવેરલમાં કન્વર્ટ કરવા હોય તો 3.7 × 10⁻10 બેકવેરલ થાય. ચાલો તો આને 1 ક્યુરી કહેવાય. આટલા બેકવેરલ હોય ત્યારે એને 1 ક્યુરી કહેવામાં આવે છે. ચાલો ત્યારબાદ જે આપણે પોર્શનમાંથી નીકળી ગયા છે એની ખાલી ચર્ચા કરવાની છે. સમજો, આપણા સિલેબસમાં નીકળી ગયા છે પણ આપણે અત્યારે આમાં આવ્યું છે તો ચર્ચા કરી લઈએ. ચલો ચર્ચા કરી લઈએ. કુદરતમાં 3 પ્રકારના રેડિયો એક્ટિવિટી હોય છે. કુદરતમાં 3 પ્રકારની રેડિયો એક્ટિવિટી હોય છે. એમાં પહેલી છે ક્ષય, બીજી છે બીટા અને ત્રીજી છે ગામા. તો આલ્ફા ક્ષય એટલે કોઈ પણ ન્યુક્લિયસમાં આલ્ફાનું ઉત્સર્જન થતું હોય. આલ્ફા ઇઝ નથિંગ બટ હિલિયમનું ન્યુક્લિયસ છે. તો હિલિયમનું ઉત્સર્જન થતું હોય તો એને આલ્ફાનું ઉત્સર્જન કહે છે. બીટા કણ છે એ સ્વયં છે, યાદ રાખજો, સ્વયં છે, આપમેળે ઉત્સર્જન થાય છે ન્યુક્લિયસની અંદર. આમાં કોઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. આ MCQ માટે ખાસ યાદ રાખો, નીટ JEE માટે, કે બીટા જે છે એ પોતાનામાંથી આપમેળે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે બીટા આરામથી ઇઝીલી જે છે વિધાઉટ રિએક્શન ઉત્સર્જાય છે. એટલે એ પણ કણ જ છે અને એનું પણ ઉત્સર્જન થાય છે. જ્યારે આલ્ફા માટે આપણે કોઈ પણ પ્રક્રિયા કરવી પડે છે. પછી ગામાક્ષય, તો ગામાક્ષય એ પણ પ્રક્રિયા કરવી પડે છે. અને ગામાક્ષય એટલે ઇઝ નથિંગ બટ ફોટોન. ફોટોન છે એ દળ રહિત કણ છે. એટલે ફોટોનનું દળ નથી તો એ શું છે તો કે તરંગ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? તરંગ સ્વરૂપે. તો બે કણ કુદરતમાં મેઇન 3 પ્રકારની રેડિયો એક્ટિવિટી હોય છે, આલ્ફા, બીટા અને ગામા. તો ગામા છે ઇઝ નથિંગ બટ ફોટોન. ફોટોન છે એ દળ નથી ધરાવતો એટલે તરંગ. તો બે કણ થયા, બે કણ સ્વરૂપે ઉત્સર્જન કરશે અને એક છે એ તરંગ સ્વરૂપે ઉત્સર્જન કરશે. ચલો આ સિલેબસમાં નથી, યાદ રાખજો. પણ જો નીટ JEE તૈયારી કરતા હોય તો એમાં અત્યાર સુધી કોઈ હજી એવી વાત નથી કીધી કે આ પોર્શનમાં છે અને આ નથી. તો આ જે છે એ તમારે ખાસ કરી લેવાનું. બીટા જે છે એ આપમેળે ઉત્સર્જાય છે એટલું યાદ રાખવાનું છે. ચાલો એના માટે કોઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. ચલો હવે આ છે ક્વેશ્ચન, રેડિયો એક્ટિવિટી ચરઘાતાંકીય નિયમ. આ એક્ઝામ માટે મોસ્ટ IMP કરી નાખો. 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં એક્ઝામ માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે.
મોસ્ટ આઈએમપી આનું ડેરિવેશન હું તમને પીપીટીની અંદર કરાવું, કારણ કે એ જરૂરી છે. પણ તમે ખાલી સમજી લો કે રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકીય નિયમ શું કહે છે. ચલો, ચરઘાતાંકીય એટલે ઇંગ્લિશમાં એને કહેવાશે એક્સપોન્શિયલ. વિદ્યાર્થી મિત્રો, રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકીય એટલે એક્સપોન્શિયલ. એક્સપોન્શિયલનો મિનિંગ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે સમય સાથે ઘટવું. કોઈ વસ્તુ સમય સાથે ઘટતી હોય તો એને એક્સપોન્શિયલ કહેવાય. ચલો, એટલું યાદ રાખો, એને એક્સપોન્શિયલ કહેશું. કોઈ વસ્તુ સમય સાથે ઘટતી હોય તો એને આપણે એક્સપોન્શિયલ કહેશું. હવે શું કહે છે ચરઘાતાંકીય નિયમ? તો કે ધારો કે કોઈ t બરાબર 0 સમયે અવિભાજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા n0 છે, બચેલા ન્યુક્લિયસની સંખ્યા n0 છે સપોઝ, અને r એ રેડિયો એક્ટિવિટી સાથે ન્યુક્લિયસનું વિભાજન થાય છે. r એક્ટિવિટી સાથે ન્યુક્લિયસનું વિભાજન થાય છે એટલે ન્યુક્લિયસમાંથી છૂટા પડે છે, અને t સમયે અવિભાજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા n થાય છે. એટલે છેલ્લે બચેલા ન્યુક્લિયસની સંખ્યા કેટલી રહે છે? n રહે છે. તો વિભાજન દર એટલે r, તો r બરાબર શું છે ભાઈ? ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t એ અવિભાજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો આ ડેલ્ટા n ના છેદમાં n પ્રોપોર્શનલ ટુ n આવી રીતે થશે, અને આ પ્રોપોર્શનાલિટી હટાવશો તો લેમ્ડા n. તો હવે આનું જે ડેરિવેશન છે એ વિદ્યાર્થી મિત્રો આખું ડેરિવેશન હું તમને પીપીટીમાં કરાવું છું. મેથેમેટિકલ સ્ટેપમાં આપણે બોલીને કરી શકાય નહીં, એટલે આનું ડેરિવેશન છે એ હું તમને કરી દઉં છું ચરઘાતાંકીય નિયમનું. ચલો, તો આપણે એક સ્લાઇડ લઈએ, એના દ્વારા આપણે સમજીએ. હવે પીપીટીનું કાંઈ કામ નથી આપણે. ચલો, 3 માર્ક્સ ઓર 2 માર્ક્સની અંદર ખાસ અત્યાર સુધીમાં અલ્ટરનેટ વર્ષમાં પૂછાઈ ગયો છે એ ક્વેશ્ચન. એનું સાદુરૂપ આપણે જે છે એ જોઈએ અત્યારે. ચરઘાતાંકીય નિયમનું સાદુરૂપ. ચલો, ઝડપથી આપણે એનું ડેરિવેશન છે એ જોઈએ. r ઇક્વલ ટુ ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t આવું થશે, અને આના બરાબર જે છે એ લેમ્ડા n આપણે જોયું જ છે. તો ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t ઇક્વલ ટુ થઈ જશે માઇનસ લેમ્ડા n. આપણને ખબર છે ફોર્મ્યુલા. ચલો, તો આની કાંઈ હવે જરૂર નથી આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આને હું આમ લખી શકું, ડેલ્ટા n છે એને વિકલિત પદમાં લખી નાખીએ, ઇક્વલ ટુ dt ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા n. ચલો, n છે એને હું આ બાજુ લઈ લઉં, dt ને સામેની બાજુ જવા દઉં, તો dn ના છેદમાં n ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા ઇન્ટુ dt. આ રીતે થઈ જશે વિદ્યાર્થી મિત્રો. જો હવે આપણે શું કરશું? બંને બાજુ સંકલન કરશું. બંને બાજુ સંકલન કરતા, તો બંને બાજુ સંકલન કરીએ તો dn બાય n ઇક્વલ ટુ શું આવશે? માઇનસ લેમ્ડા dt. તો અહીંયા આપણે લેવાનું n બરાબર n0 થી n સુધી આપણે સંકલન કર્યા. n બરાબર n0 થી n સુધીનું સંકલન કરીએ તો 1/n. હવે આનું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે જાણીએ છીએ 1/x નું સંકલન શું થશે? તો કે log mod x. આવી રીતે. તો આનું શું થશે? log mod n. આ રીતે એનો સંકલનનો આન્સર આવ્યો. આ લિમિટ હવે પછી આપણે મૂકી દેવાની. હવે આ બાજુ આપણે સંકલન કરવાનું છે, તો માઇનસ લેમ્ડા તો બહાર નીકળી ગયા, એટલે માઇનસ લેમ્ડા બહાર. તો અને dt નું શું થઈ ગયું? ખાલી t. તો dt નું ફક્ત થઈ ગયું t. તો હવે આ અપર લિમિટ અને લોઅર લિમિટ આપણે મૂકી દઈએ, તો log n માઇનસ
log mod n0 ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી થઈ જાય આવી રીતે વિદ્યાર્થી મિત્રો. ચાલો આ રીતે થઈ જાય વિદ્યાર્થી મિત્રો. log n માઇનસ log n0 ઇક્વલ ટુ લેમડા ટી. લોગની બાદબાકી હોય તો લોગનો ભાગાકાર કરી શકાય. log n અપોન n0 ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી. લોગની બાદબાકી હોય ત્યારે લોગનો ભાગાકાર આવે વિદ્યાર્થી મિત્રો. હવે લોગનો ભાગાકાર. હવે આપણે લોગ રિમૂવ કરવું છે. લોગને રિમૂવ કરો તો ત્યાં અહીંયા ઈ બેઝ આવશે. સામેની બાજુ ઈના સમપ્રમાણમાં આવશે, ઈની ઘાતમાં. તો આપણે લોગને દૂર કરતા ચલો તો આપણે લોગને દૂર કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આમ છે log n અપોન n0 ઇક્વલ ટુ લેમડા ટી માઇનસ લેમડા ટી. આ રીતે છે. લોગને હું દૂર કરું તો લોગ આપણે દૂર કર્યા તો સામે ઈ બેઝ આવશે. અહીંથી લોગ રિમૂવ થયો તો અહીંયા આવશે ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. ચાલો હવે n0 ને હું સામેની બાજુ જવા દઉં તો n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. ચલો તો આ સમીકરણ મને મળે. તો n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. તો આનો એક ગ્રાફ છે. ગ્રાફ ઉપરથી તમને આઈડિયા આવશે અવિભંજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા અને કુલ ન્યુક્લિયસની સંખ્યા. ચલો આ છે એ સમય આવી ગયો. અહીંયા n પછી અહીંયા જે છે n0 જેટલા થાય છે અને અહીંયા ne જેટલા, એટલે ટોટલ જેટલા હતા એ બધા ન્યુક્લિયસનું ઉત્સર્જન થઈ જાય છે. તો આ અડધા સમયની અંદર આટલા અવિભંજિત રહે છે ન્યુક્લિયસ, આટલા બચે છે, પછી ધીરે ધીરે ઘટતા જાય છે. તો આવા ગ્રાફને એક્સપોન્શિયલ ગ્રાફ કહેવાય. એક્સપોન્શિયલ ગ્રાફ કહેવાય છે, એટલે ચરઘાતાંકીય ગ્રાફ કહેવાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો તો સમજાય. n બરાબર n0 ઈ રેસ ટુ લેમડા ટી. તો રેડિયો એક્ટિવિટીની પણ ફોર્મ્યુલા આમ જ મળશે. r બરાબર r0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. ચાલો આ ડેરિવેશન કોઈને ન સમજાણું હોય તો મને પૂછજો. કાંઈ નથી કરેલું આપણે r ઇક્વલ ટુ માઇનસ લેમડા n લીધેલું છે. r બરાબર ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી છે. ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી બરાબર માઇનસ લેમડા n લીધું છે. પછી આપણે n ને dn ના છેદમાં લઈ ગયા અને dt ને સામેની બાજુ. પછી બંને બાજુ આપણે સંકલન કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ આરામથી જુઓ, બંને બાજુ સંકલન કરી દીધું છે. લિમિટ આપી દીધી n0 થી n. અવિભંજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા, વિભંજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા. આ સંકલનનો જવાબ આવી ગયો. પછી આપણે લિમિટ મૂકી દીધી, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ચાલો પછી લોગ અને લોગની બાદબાકી હોય તો લોગને આપણે ડિવાઈડ એટલે કે ભાગાકારમાં લખી શકાય. તો આ લોગનો ભાગાકાર આવી ગયો. હવે મારે લોગ દૂર કરવો છે. વિદ્યાર્થી મિત્રો. તો જો હું લોગ દૂર કરું તો અહીંયા ઈ બેઝ આવશે. સામેની બાજુ ઈના ઘાતમાં આવશે. તો ઈની ઘાતમાં શું આવ્યું? માઇનસ લેમડા ટી. અને n0 છે એ હું સામેની બાજુ જવા દઉં તો n બરાબર શું આવ્યા? n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. ચલો તો આ રીતે આખું જે છે એ સોલ્વ થશે સમીકરણ વિદ્યાર્થી મિત્રો. અને આ ગ્રાફ પણ યાદ રાખવાનો છે. ગ્રાફનું નામ ખાસ યાદ રાખવાનું છે, ચરઘાતાંકીય એક્સપોન્શિયલ ગ્રાફ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર અર્ધાયુ મેળવવાનો છે અને ત્યારબાદ સરેરાશ જીવનકાળ પણ મેળવવાનું થશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર. અને ખાસ તમને જે PDF આપી છે એનો ઉપયોગ કરજો. સાથે સાથે ટેક્સ્ટબુક પણ રીડિંગમાં રાખજો, કારણ કે નીટના MCQ મેજોરિટી વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાંથી જ હોય છે. ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન પણ ક્લિયર વાંચજો. PDF તો તમને સરળ પડે, ક્વેશ્ચન આન્સર ટૂંકમાં પતે એના માટે આપેલા છે. જોકે ટેક્સ્ટબુકમાં જે મેઇન હાઇલાઇટ વસ્તુ છે એ મેં તમને PDFમાં લખીને આપેલી છે. છતાં પણ વ્યક્તિ છું તો ભૂલ થાય, તો ક્યાંક મારી ભૂલના કારણે તમે જે છે એ રિઝલ્ટનું ભોગવો. એના કારણે તમે તમારી ટેક્સ્ટબુકનું રીડિંગ છે એ પરફેક્ટ રાખો, કે જેથી કરીને તમારે ભૂલ ન થાય નીટની એક્ઝામમાં. અથવા તો જે લોકો JEEની તૈયારી કરે છે એમાં પણ કોઈને પ્રોબ્લેમ ન થાય. તો આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો.
તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે જે પછીના જે ક્વેશ્ચન છે એની ચર્ચા કરશું. સરેરાશ સમયકાળ અને એની સરેરાશ પછી અર્ધાયુ સમય, આ બંનેની ચર્ચા હવેથી નેક્સ્ટ લેક્ચરથી આપણે કરશું. ચાલો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. તો આ ડેરિવેશન ખાસ તમે 3 કે 4 વાર લખજો. એક્સ્ટ્રા હોમવર્ક તમને આપું છું આજના લેક્ચરમાં. તમને થોડું એક્સ્ટ્રા હોમવર્ક આપું છું આજના લેક્ચરમાં. આ 4 કે 5 વાર તમે લખી નાખજો તો જ તમને યાદ રહેશે. બાયોલોજીવાળા સ્ટુડન્ટ ખાસ આ જે નિયમો છે યાદ રાખજો. સંકલનનો નિયમ છે 1/n એટલે લોગ મોડ n થાય. પછી લોગની બાદબાકી હોય તો લોગનો ભાગાકાર થશે. તો આવી બેઝિક વસ્તુ ખાસ યાદ રાખજો. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરથી આગળ